અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, જગા સ્વામી મહારાજની જય, કૃષ્ણજી અદા મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજ જય, યોગીજી મહારાજની જય, કાકાજી પપ્પાજી હરિપ્રસાદ સ્વામી રાજની જય, પ્રમુખ સ્વામી રાજની જય, મહંત સ્વામી રાજની જય, જસભાઈ સાહેબની જય, અક્ષર વિહારી સ્વામી રાજની જય, મુકુંદ જીવન સ્વામી મહારાજની જય, દિનકરભાઈની જયની જય, સર્વે ગુણાતીત સ્વરૂપ જય જય જય. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 ગુણાતીતાનંદ સ્વામી ગોપાળન સ્વામી કૃષ્ણજી અદા જગા સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ કાકાજી પપ્પાજી પ્રસાદ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહંત સ્વામી અક્ષર સ્વામી મુકુંદ જીવન સ્વામી જસભાઈ સાહેબ દિનકરભાઈ રાજ. હે મહારાજ અમારા ગુના માફ કરજો, સર્વના દેશકાળ સુધારજો, સર્વને ક્યાં સુખ્યા કરજો, બળ બુદ્ધિને પ્રેરણા આપજો. હે મહારાજ અમારી ભૂલચૂક થઈ હોય તો કરજો, આપના ગમતામાં જે સેજે વર્તાવજો. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્વમેવ માતા જ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુજ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણમ. જેની અમૃત વાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે, જેની બ્રહ્મની સ્થિતિ અહોલિન કરે સુભવ્ય અક્ષર પદે. શરણાગતની જલ્પ જીવ સહુના શ્રેયાર્દ તત્પર રહે, કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે. ધાર્યા સર્વોપરી શ્રીજી ઉરમહી દાસત્વ અક્ષર બ્રહ્મ સમ. સાધુ સર્વદેશ ધૈર્ય અવિચલ દ્રષ્ટિ મહી છે સંબંધ. બાપુ સંગે યહો મૈત્રી અનુપમ ભક્તો તણા સુહૃદમ. સાક્ષાત કાકા સ્વરૂપ દિવ્ય દિનકરજી
હૃદયે કરું તમને નમન, હૃદયે કરું તમને નમન. સજાનંદ સ્વામી મહારાજની જય જય. तप ध्यान योग से प्रभु मिलेंगे, ऐसा मैंने सोचा था. मौज में प्रभु निराले मिलेंगे, सपने में नहीं सोचा था. तप ध्यान योग से प्रभु मिलेंगे, ऐसा मैंने सोचा था. मौज में प्रभु निराले मिलेंगे, सपने में नहीं सोचा था. सपने में नहीं सोचा था. सत्संग में खींचा आपने ही, संबंध बनाया छुपे श्रम से. सत्संग में खींचा आपने ही, संबंध बनाया छुपे श्रम से. मेरी रुचि वैसी सेवा दी, निमित्त कुछ ऐसा बना करके, निमित्त ऐसा कुछ बना करके. संचित मेरे जन्मों जन्म के, जो मैंने जोड़े थे. पल में ही आपने फूंक दिया, सपने में नहीं सोचा था. तप ध्यान योग से प्रभु मिलेंगे, ऐसा मैंने सोचा था. मौज में प्रभु निराले मिलेंगे, सपने में नहीं सोचा था. योगी परिवार के हम जो हुए, खानदानी न अपने चुके हम. योगी परिवार के हम जो हुए, खानदानी न अपनी चुके हम. महिमा का धोयो बहत रहे, जगत की कहीं ना पाए हमें. जगत की कहीं ना पाए हमें. कौन मिला है, कैसा मिला है, जब भी सोचा समझा थे. मानव स्वरूप में मिले पर ब्रह्म, सपने में नहीं सोचा था. तप ध्यान योग से प्रभु मिलेंगे, ऐसा मैंने सोचा था. मौज में प्रभु निराले मिलेंगे, सपने में नहीं सोचा था. प्रभु है प्रगट तो सीखे हमें, करामत प्रत्यक्ष करीने की. प्रभु है प्रगट तो सीखे हम, करामत प्रत्यक्ष करने की. लय और लीन होकारा उसमें है, करिए कर सभी जीवन की. करिए करे सभी जीवन की. योग और क्षेम को वहन करेंगे,
मूर्ति स्वरूप हो जाएंगे, सहजानंद मिल जाएगा, सपने में नहीं सोचा था, सहजानंद मिल जाएगा, सपने में नहीं सोचा था। तप ध्यान योग से प्रभु मिलेंगे, ऐसा मैंने सोचा था, मौज में प्रभु निराले मिलेंगे, सपने में नहीं सोचा था, सपने में नहीं सोचा था। સજાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. શ્રીમદ સદગુણચાલિનમ ચિરચિદીવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાદીપમ નૈયં શ્રી પુરુષોત્તમં મુનિવરે વેદાંતિકીર્ત્યમ વિભુમ તમ મૂલાક્ષરયુક્તમે સહજાનંદમ ચ વંદે સદા. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ, પપ્પાજી મહારાજ, સ્નેહલ સિંધુ દિવ્ય બંધુ શતાબ્દી પર્વ મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આત્મીય યુવા મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જસભાઈ સાહેબ સંત આજ્ઞા અમૃત પર્વ મહોત્સવની જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. સરસ. Today we are celebrating our Anamiben birthday. So happy birthday Anamiben. અમારા શીતલબેન ને વંદનભાઈ આજે સરસ ઘણા વખત પછી વી હેડ એ પિઝા ટુડે, એટલે બધા એન્જોયડ. ને આઈ વોઝ વોચિંગ કે બાળકોને તો બધા દે વિલ રિયલી બધા પિઝા ઉપર. સો થેન્ક યુ. અને સાથે સાથે વી હેવ મોર બર્થડેઝ આર કમિંગ. August 16, tomorrow, we have a birthday of Anwaji. Happy birthday, Anwaji. Then August 17, we have a Narayan Bhai birthday. So happy birthday. So Narayan, happy birthday. Pachi August 21, 21st August, actually Anamiben's birthday is August 21st. But we are celebrating today. And with August 21, there are two more birthday. Amy Ben birthday. So happy birthday, Amy Ben. And Ashok Bhai Patel, Rupa Ben dad's birthday also. So happy birthday to everybody. We will still remember them on Mahapuja time. So happy birthday to everybody. ભક્તોના બર્થડે પછી ઇન્ડિપેન્ડન્સ. ટુડે 15 ઓગસ્ટ અને સ્વાતંત્ર્ય દિન કે ને ઇટ્સ ઇન્ડિપેન્ડન્ટ ડે ઓફ ઇન્ડિયા. 15 ઓગસ્ટ 1947 birthday. And those who have watched, Narendra Bhai Modi gave about almost an hour speech. It is worth watching. If you get chance, I want you to
watch that one. The first Prime Minister who took long time and without any paper or anything, just, and he planned everything, ek pachi ek points he had. He started with the smallest point to the digital India. Starting from top. Smallest point means, he said in India, Behno doesn't have a toilet there. So they go in town, village at night when nobody's there, nobody's watching. એટલે કે બહેનોને કેટલી બધી તકલીફ થાય કે જે ડેલી રૂટીન આખું ચેન્જ. સો હી રિક્વેસ્ટ એવરીબડી કે ઇન્સ્ટેડ ઓફ સ્પેન્ડિંગ એનીવેર ધોઝ મની, ફર્સ્ટ પ્લીઝ સ્પેન્ડ ધોઝ મની ફોર ધી ટોયલેટ. એટલે કે બધાને એમ કે ધેન હી સેડ કે આઈ એમ સેઇંગ ધીસ વન, everybody is thinking કે 15 August when I am giving this lecture to all over, it's all over the world is listening and I am talking about toilet. But it's very important. Garibo ke liye, this is very important. So he started from there and he went all the way to the digital and made in India. He wants to start manufacture in India. He said, he said openly, the whole world will listen to me. I am saying that anybody wants to manufacture anything, come to India. Come to India, I said. He said 5 times. So anyway, this is just sideline, but worth watching. આપણા ડેલી પ્રોગ્રામની અંદર tomorrow Saturday we have our Vachramrut Sabha 5 o'clock at our Discipline Mandir. Then Sunday we have Mahapuja, and Mahapuja from Amy Ben and Vimal Bhai for Narayan's birthday. Sunday Mahapuja. So please come on that Sunday Mahapuja at Discipline Mandir. So this is આપણા વીકેન્ડનો પ્રોગ્રામ છે. અને સન્ડે 17th દિનકરભાઈ બી લંડનથી પાછા આવી જશે. દિનકરભાઈ અત્યારના બી બધે ઠેર વિચરણ કરે છે. ધીસ મોર્નિંગ હી હેડ એ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ. હી ટોક અબાઉટ હિઝ ડ્રીમ. એમને આખું ડ્રીમ આવ્યું નરેન્દ્રભાઈ મોદીનું. કે એમને દિલ્હી બધાને ઇન્વાઇટ કર્યા હતા. એટલે એમની સાથે બેઠેલા બધા હતા, કિશોરભાઈ હતા, મુકેશભાઈ, લકુલેશભાઈ, અને અહીંયાથી રચનાબેન અને સપનભાઈને બી, કે અમે બધાને ઇન્વાઇટ કર્યા હતા. એટલે પછી કીધું કાંઈ નહીં, લેટર ઓન કિશોરભાઈને કદાચ બોલાવશે એમ કે મોદી આવશે ખરા કે ભવિષ્યમાં, કે એવું ડ્રીમ આવ્યું હતું એમને. એટલે ધીસ વોઝ ટોક અબાઉટ. એનીવે, ઇન્ટરેસ્ટિંગ નાવ. We are starting from Friday, from today to all Friday till 1st October, 4th October, જ્યાં સુધી આપણે દિનકરભાઈનો બર્થડે. હવે ત્યાં સુધી we'll have 2 હરિભક્તો, 2 હરિભક્તો અહીંયા આવી અને દિનકરભાઈના ગુણગાન ગાશે. They will talk about Dinkar uncle, not only Gunga, talk about Dinkar uncle. એના માટે. અને નોટ જસ્ટ આવીને કે મને દિનકરભાઈ આમ કર્યું, દિનકરભાઈ આટલું કર્યું ને એમની. કમ વિથ ધ પ્રિપેરેશન. આજના 2 ઇન્ટરેસ્ટ તમને પહેલાં સ્પીકર કહી દઉં. ટુડે સ્પીકર સિલેક્ટેડ બાય ઓલ ધ ભાઈઓસ એન્ડ વી હેવ એ કિરણબેન એન્ડ જેસનભાઈ. They are our opening best men for this one. And we want some fiery talk. We just don't want simple. We want fiery, really what we meant about really Dinkar uncle. See, we have been not talking about our Guru. We are not talking about our Guru. We want to start from today and we want to come out from your heart. Okay? Talk to everybody from within your heart that you are really meant it. એના માટે આજે today, how do you remember that? So today morning, we were reading the જેવા મેં નિરખ્યારે. જેવા મેં નિરખ્યારેમાં આપણા પવઈના સાધક બહેનોની પ્રસંગો ચાલતા હતા. સાધક બહેનોમાં લાસ્ટ 2 જે પ્રસંગ હતા એક અમારા મીનાબેન અને આરતીબેનના પ્રસંગ હતા. There were 2
મીનાબેન અને જેસન યુ આર ટાઈપિંગ ટુ મીનાબેન અને આરતીબેન. The essence of that talk, I'm just saying, કે આપણી લાઈફમાં આપણા ગુરુનો એક એવો પ્રસંગ જો યાદ રહી જાય તો આપને ગમે ત્યારે ગમે તેવા પ્રોબ્લેમ આવે ત્યારે એ જો એ પ્રસંગને યાદ કરીએ તો તરત આપણા ગુરુની સ્મૃતિ થઈ જાય અને એના સ્મૃતિના ફળ સ્વરૂપે આપને કોઈ બી પ્રોબ્લેમ આવવાને તો પ્રોબ્લેમ તકતા મટી જાય. એટલે મીનાબેને બહુ સરસ વાત કરી હતી. મીનાબેને આઈ જસ્ટ ગો શોર્ટલી. મીનાબેને વાત કરી હતી કે એમની મોસ્ટલી સેવા ઇઝ ઇન કિચનની અંદર સેવા કરતા હોય તો એ મરચાંને બધું સુધારતા હતા. તેમાંથી એક મરચાંનું ઓલું કંઈક પાણી હશે તેમની આંખમાં આવી ગયું એટલે એકદમ બળવા માંડ્યા એટલે ઊભા થઈ ગયા, આંખમાંથી પાણી આવ્યું અને એ જ્યાં બળતા બહાર આવ્યા તો કાકાજી વોઝ સ્ટેન્ડિંગ રાઇટ ઇન ફ્રન્ટ ઓફ હર. કે શું થયું? તો કે કાકાજી આવી હતી. કેમ આમ રડે? તો કે નહીં આંખમાં મરચું ગયું ને. તો કે ઊભી રહે, આંખ ખોલ. અને કાકાજીએ એની આંખ સમજીને ફૂંક મારી આમ કરીને. અને પછી મીનાબેન કહે છે કે વોટ હેપન, થોડી વારમાં એમની આંખ એકદમ ઠંડક થઈ ગઈ. શું થઈ ગયું? ઠંડક થઈ ગઈ મીનાબેન. તો એ કે આ પ્રસંગ મને જ્યારે બી હું મરચાં કે એવું કાપું ત્યારે આઈ રિમેમ્બર દેટ પ્રસંગ. કહેવાનો મતલબ શું છે કે આવો એક પ્રસંગ યાદ રહી જાય તો કામ થાય. એવી રીતે મેં આઈ વોઝ ટોકિંગ અબાઉટ આરતીબેનના પ્રસંગ કે આરતીબેનની સેવા શું હતી કે પ્રવય મંદિરની અંદર મૂર્તિઓ છે એના બધા વાઘા અને બધું પતી જાય પછી સી કમ્સ એન્ડ સી ટેક ધ પિક્ચર અને પિક્ચર લઈ અને પછી વેબસાઇટની અંદર મૂકી દે એન્ડ ધેન ગોઝ ટુ ઓલ ઓવર. આખા ઓલ ઓવર ધ વર્લ્ડમાં આપણે બધે વેબકાસ્ટમાં દરરોજ સવારના મંદિર મહારાજને બધા ગુણાતીત સ્વરૂપોના દર્શન થાય. તો વન ટાઈમ સી વોઝ ટેકિંગ પિક્ચર્સ. એને પિક્ચરો લઈ અને મોકલ્યા અને પછી એ કે મેં પિક્ચર લઈ લીધું અને મોકલ્યા. અને હાફ એન અવરમાં દિનકરભાઈનો ફોન આવ્યો એમને ફ્રોમ USA ટુ હર અને આસ્ક ફોર આરતીબેન. એટલે વેન સી ગોટ ધ ફોન એટલે સી વોઝ સરપ્રાઇઝ કે દિનકર દાદા ઇઝ કોલિંગ મી ફ્રોમ USA. એવું તો શું ઇમ્પોર્ટન્ટ વર્ક હશે? યુઝ્યુઅલી દિનકર અંકલ ટોક ટુ વસીભાઈ, ભરતભાઈ ઓર બહુ હોય તો યોગનીબેન આવે બટ નોટ ટુ આરતીબેન. એમ એટલે આરતીબેન વોઝ સરપ્રાઇઝ કે હું વિચારતી હતી. પછી આવ્યા એન્ડ ધેન એઝ દિનકરભાઈ he would not come out and say something he wanted to say. He would just come, કેમ છો બેન, તમે આ બધું સરસ આવી મૂર્તિઓના ફોટા મોકલાવો છો, બધાને દર્શન કરે છે, એ બધાનું પુણ્યનું ફળ કોને? તમને મળશે. એ કે યુ વિલ ગેટ ઓલ ધીસ પુણ્ય ફળ. એટલે કરી પણ એ કે એક વાત તમને કહું આજે કે આજના તમારા ફોટામાં તમે ફોટા લેતા હતા એમાં તમે કંઈક નોટિસ કર્યું? તો સી સે નો દિનકર અંકલ, આઈ ડિડ નોટિસ એનીથિંગ. તો કે અહીંયા કાનમાં કુંડળ હોય તો એક કાનમાં કુંડળ મિસિંગ થાય છે. ડીડ યુ નોટિસ દેટ? તો સી વોઝ શોક્ડ. આ બધા પ્રસંગ એમને મને કહ્યો હતો. હું મંદિરમાં પૂજા કરતો ત્યાં અમે 2 જ જણા હતા. અમે 11 વાગે કહેશે પવઈ મંદિર હું કરતો હતો નહીં આવ્યા. ત્યારે વાત કર ત્યારે એને મને આ પ્રસંગ કહ્યો હતો. એ કે ધેટ્સ વાય વેન આઈ ટેક ધ પિક્ચર એના પડે. પણ એટલે એ ત્યારે એને કહ્યું કે મને દિનકર અંકલે કીધું અને કે ત્યારે મને દ્રષ્ટિ થઈ કે હા એલા વાત સાચી છે કે કુંડળ તો છે નહીં ત્યાં આગળ. એટલે જ્યારે કરવાનું હશું દે મસ્ટ હેવ મિસ દેટ વન. પણ સી કહેવાનો મતલબ શું? વેન વી ગો everybody has gone there. Everybody must have gone there and prayed and everything. But nobody noticed that. Dinkar uncle sitting here, he saw that one and he recognized immediately. એટલે કેટલું બધું ભગવાનની મૂર્તિમાં કોન્સન્ટ્રેટ કરે છે દિનકર અંકલ કે આપણે બધા જોતા હશે આજની. પણ એટલે પછી દિનકરભાઈ કે એ ગેવ મી ધી એ કે મારી લાઈફનું આખું મારે કેમ મૂર્તિમાં ધ્યાન રાખવાનું એનું એસેન્સ દિનકરભાઈ મને એ કે આઈ ગાટ ધ ફર્સ્ટ ટાઈમ. એ કે બેન આરતીબેન જ્યારે બી ભગવાનની મૂર્તિનું તમે જ્યારે ફોટા લેતા હોય એ પહેલો ફોટો તમારા હૃદયમાં લ્યો. ફર્સ્ટ ટેક દેટ પિક્ચર ઇનસાઇડ.
અને મૂર્તિને જોવો, તમે મૂર્તિને નિરખો ફ્રોમ ધ ટોપ ટુ ધી બોટમ, કે મહારાજે શું પહેર્યા છે, કેવા ઘરેણાં પહેર્યા છે, કેવો બધો કેવા મહારાજ, હા એવો મહિમા જગાડો કે. અને એ જગાડીને જો ફોટો લેશો તો એ ફોટાના તમારા વાઇબ્રેશન એવરીબડી વિલ ગેટ ઇટ. અને એનું પુણ્ય તમને કેટલું બધું મળશે અને તમને કેટલી શાંતિ મળશે કે અત્યારના તમે જસ્ટ યુ આર એ ફોટોગ્રાફર. યુ આર નોટ એ ફોટોગ્રાફર, યુ આર એ સેવક. આ ફોટાની સેવા કરો છો, પણ ડુ ઇટ સેવા ઇન એ સચ અ વે કે એનો તમને બી બેનિફિટ મળે. તો શું હતો, પણ ધેટ પ્રસંગ એમને યાદ રહી ગયો. વેન એવર સી ટેક્સ પિક્ચર સી રિમેમ્બર દિનકર અંકલ. મીનાબેન વેન એવર સી કટ મરચા સી રિમેમ્બર કાકાજી. એવો કોઈક પ્રસંગ આપણે અહીંયા બેઠા છીએ, એવો કોઈક પ્રસંગ આપણે એવો આપણા ગુરુ દિનકરભાઈ સાથે જો કરી નાખીએ, જસ્ટ વન પ્રસંગ, તો એ આપણું લાઈફ ટાઈમની એક મૂડી થઈ જશે. જ્યારે બી કંઈ બી બનશે, જસ્ટ રિમેમ્બર દેટ પ્રસંગ અને થિંગ્સ વિલ વર્કઆઉટ. પણ આપણે એવી રીતે મૂર્તિમાં ધ્યાન આપીને જોઈએ છે. એવો પ્રસંગ છે આપણે સ્વામીજીની આપણે પત્રિકામાં હતો એકવાર, બહુ સરસ હતું કે સ્વામીજી પોતે જ એમના પ્રસંગો પોતે જ લખ્યા હતા. વન પ્રસંગ સ્વામીજીએ ડન કે મેં બાપાના પ્રસંગો, યોગી મહારાજના એક પ્રસંગને 5000 ટાઈમ રીડ કર્યો. કેટલી વાર? 5000 વાર એક જ પ્રસંગ વાંચ્યો છે. તો વિચાર કરો બાપામાં કેટલાક હોય છે. 5000 વાર વન પ્રસંગ, ઇફ યુ આર કીપ રિપીટિંગ, રીડિંગ એન્ડ રીડિંગ એન્ડ રીડિંગ, કેટલો આત્મસાત કરી દો છે સ્વામીજીએ. કેવો મહિમા અંદર પ્રગટી ગયો છે એક જ પ્રસંગને લઈને, એક જ પ્રસંગને લઈને. તો ધીસ ઇઝ વોટ વી વોન્ટ ટુ ડુ. વાય કેન વી ટેક દેટ પ્રસંગ? એવો પ્રસંગ લઈએ કે આપણો બની જાય. ને આપણે અહીંયા આગળ દિનકરભાઈ છે, પણ આપણે શું છે કે વેન વી હેવ સો ઇઝીલી એક્સેસેબલ, દિનકર અંકલ આપણી પાસે છે, એટલે આપણે એમને ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કરી દીધું છે. અહીંયા બેઠા હોય તો આપણે કોઈ ઘણીવાર સ્વામિનારાયણ કરીએ બી ખરા, ન બી કરીએ, બહાર જતા રહીએ, વોક કરીએ, ગમે તે કરીએ, વી ડોન્ટ પે અટેન્શન ઇવન. કારણ કે શું છે, ઇઝ ઇઝીલી અવેલેબલ, એક્સેસેબલ. આવીએ જય સ્વામિનારાયણ કહીને જતા રહીએ. પણ વી વોન્ટ ટુ ડુ ઇટ વિથ મહિમા, કે આપને આવા મળ્યા છે કે જે આપણા માટે આટલો બધો દાખલો બી કરે છે, કે લંડનથી સવારના ઉઠે, રાતના ઉઠી અને સભામાં આવીને આપણે સભામાં વાતો કરે. એટલે કેટલો બધો ટાઈમનો એમને સેટઅપ રાખવો પડે. ભાઈ ત્યાં આટલા વાગે 8 વાગ્યા, લેટ મી કનેક્ટ ટુ ધીસ મોર્નિંગ સભા, લેટ મી કમ ટુ સન્ડેની વચનામૃત સભા. ટાઈમ ગોઠવીને પણ હી વિલ ડુ ઇટ ફ્રોમ આઉટસાઇડ. તો we can do the same thing. So starting from today, we get, next time we have another 2 speaker, that will be our Sankarbai and Harshabin. There will be 2 next speaker for the next Friday. એના પછીના બધાના. પણ in the meantime I am giving you chance કે please read પ્રસંગને. એવા પ્રસંગને રીડ કરો કે એક પ્રસંગ એવો બનાવો કે સ્વામીજી જો 5,000 વાર વાંચીશ અને બાપામાં આટલા બધા ખોય, એટલો બધો બાપાના મહિમાની અંદર જ. વાય કેન વી ડુ ઇટ સેમ? ડઝન્ટ ટેક મચ ટાઈમ. જો એકને એક પ્રસંગને વાગોડિયા કરશું આપણે, એનો કીપ તે પ્રસંગ આપણો થઈ જશે. જે પ્રસંગ તમને ગમે અને પછી એ આવીને પ્રસંગની વાત તમે કરશો ને, તો એનો રણકો, એનો ટોન વિલ બી સમથિંગ ડિફરન્ટ. સો વી વોન્ટ ટુ ડુ ઇટ. એન્ડ ધીસ ટાઈમ વી હેવ એ 2 આપણા 2 ગ્રેટ મુક્તોથી આપણે વિલ સ્ટાર્ટ ટુડે. આપણે પ્રોગ્રામમાં પિન્ટુભાઈ, સિન્સ વી હેવ સ્ટાર્ટેડ, સો લેટ્સ ધેમ ગીવ ચાન્સ ધીસ ફર્સ્ટ 2. દેન નેક્સ્ટ પ્રોગ્રામ આફ્ટર દેટ વી આપણા નાના બાળકો લાસ્ટ ટાઈમ જે ભવ્ય અને સહજ બાકી રહી ગયું હતું, વિલ કન્ટિન્યુ વિથ દેટ વન પ્રોગ્રામ. દેન પિન્ટુભાઈ વિલ ટોક અબાઉટ, એન્ડ દેન વી હેવ એ વિડીયો ઓફ ગુરુજી, રાઈટ? ગુરુજીનો વિડીયો છે, દેટ વિલ રિચન. ઓકે. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. આજે વી સ્ટાર્ટ વિથ જેસનભાઈ, સ્ટાર્ટ વિથ ધ